અમદાવાદની રથયાત્રા જોવા માટે હું નીકળી ગયો હતો મેટ્રોમાં, અને પછી આવી ગયું ઘી કાંટા મેટ્રો સ્ટેશન. ગળદી ખૂબ જ હતી એટલે આપણે થોડી વાર રાહ જોઈ, અને ગળદી ઓછી થઈ પછી આપણે આગળ વધ્યા હતા. મેટ્રોમાં આવી ગયા છીએ ઘી કાંટા, અને ટ્રાફિક હતો ફૂલ. રથયાત્રાનો દિવસ છે એટલે પગ મૂકવાની જગ્યા નહોતી. આપણે બધું ખાલી થઈ ગયું. પછી આગળ પાછળ કોઈ નથી. અને આ છે ઘી કાંટા મેટ્રો સ્ટેશન. સ્ટેશનની બહાર નીકળતા ચારે બાજુ માનવ મહેરામણ, અને ક્યાંય પગ મૂકવાની જગ્યા હતી નહીં. જ્યાં જુઓ ત્યાં માણસો ઊભા હતા ભગવાનના દર્શન કરવા માટે. ચા મળે છે તો ચા પીવું. અગ્નિ પ્રસાદી ભાઈ આટલી બધી નહીં. બસ જેની બધા આતુરતાથી રાહ જોતા હતા એ હાથીઓની સવારી. 18 હાથીઓ છે એમની સવારી છે, અને સૂંઢ ઉપર એટલું મસ્ત કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોરેલું હતું. દરેક હાથીને ખૂબ જ સારી રીતે શણગારેલા છે. અને ગયા વખતે છે ને અવાજ બહુ થતો હતો, ડીજે ને બધું સાથે જ વાગતું હતું, અને ગરમી પણ બહુ હતી, તો એક હાથી થોડોક તોફાન કરતા હતા. ગયા વખતે ગજરાજ ગાંડા થઈ ગયા હતા, તો આ વખતે આ લોકોએ સાથે એવી ટીમ પણ રાખી છે ગજરાજને અંકુશ કરવા માટે. સાથે ઇન્જેક્શન એવું બધું હોય તો એ ગાડીઓ પણ સાથે જ ફરતી હતી, જેનાથી કોઈ પણ આવો બનાવ બને તો તરત એને કાબૂમાં લઈ લેવાય. અને ત્યાર પછી આવી ગયા હતા આ ટ્રકો, જેની લોકો પ્રસાદી માટે આતુરતાથી રાહ જોતા હોય છે. 101 ટ્રક હતા, એ આખા ભરેલા હતા પ્રસાદીથી, અને અઢળક પ્રસાદીઓ. મજા આવે ને આવી મજા મળે કોઈ દિવસ.
ખોટી હે બતાવો પૈસા બી ઉડે છે લો હર હર મહાદેવ. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. એકસો એક ટ્રક થઈ ગઈ પૂરી. હવે આવી ગયા અખાડાવાળા. હવે અખાડાના કરતબ જોવા મળશે. અમદાવાદના જૂના વિસ્તારમાંથી અખાડાવાળા હતા જે એમના પોતાના કરતબ બતાવતા હતા અને એમને બધા ઘણા એવોર્ડ પણ મળ્યા હોય છે બોડી બિલ્ડિંગના. તો એ પણ આપણને જોવા મળ્યા.
ભગવાનના ભજન કરવામાં ઉત્સાહ ઓટોમેટિક આવી જાય. સવારના નીકળ્યા હોય તો એ લોકો સાંજ સુધી, પણ અત્યારે વાગ્યા છે સાંજના 7, પણ તો પણ લોકો થાકતા નથી. જય રણછોડ. અને છેલ્લે રથયાત્રા પૂરી થવાના સમયે જે પણ પોલીસ કર્મીએ, પછી સાથે જે એમના સ્વયંસેવકો હતા, જેટલી મેડિકલની ટીમો હતી, SRP હતી, આર્મી હતા, અને અમદાવાદના આપણા નગરજનો, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે 149મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ગઈ અને ભગવાન નગરયાત્રા કરીને પોતાના ઘરે પરત ફરી ગયા. સાડા નવ પોણા દસ જેવું થયું છે ને રથયાત્રા જોઈને હું આવી ગયો છું. મેટ્રોમાં ગયા હતા એટલે ચાલતા ચાલતા આવું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય જગન્નાથ લખજો.